આજે આપણે શુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંક વિશે શીખીએ. શુદ્ધ પૂર્ણાંક. શુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય? તો શુદ્ધ પૂર્ણાંકમાં છેદ એ આકૃતિના કુલ ભાગની સંખ્યા દર્શાવે છે અને અંશ એ લીધેલ ભાગની સંખ્યા દર્શાવે છે. શુદ્ધ પૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં નાનો હોય છે અને છેદ મોટો હોય છે. આપણે ઉદાહરણ જોઈએ. 3/4, 1/2, 0/3, 9 દશાંશ, 5 અષ્ટમાંશ વગેરે. આ દરેકમાં જોઈ શકાય છે કે છેદ એ અંશ કરતાં મોટો છે અને અંશ નાનો છે. આપણે સમજી શકીએ કે 4 ભાગમાંથી 3 ભાગ, 2માંથી 1 ભાગ, કુલ 3 ભાગમાંથી 0, કુલ 10 ભાગમાંથી 9 ભાગ અને 8 ભાગમાંથી 5 ભાગ. હવે 3/4 એમાં છેદ મોટો છે અને અંશ નાનો છે એટલે એ શુદ્ધ પૂર્ણાંક છે. એને આપણે આકૃતિ વડે કઈ રીતે દર્શાવી શકીએ એ જોઈએ. અહીંયા છેદમાં 4 છે એટલે કે આપણે લીધેલ આકાર કે આકૃતિના કુલ 4 ભાગ કરવા પડે. 1, 2, 3, 4 અને એ 4 ભાગમાંથી અંશમાં 3 છે એટલે 4માંથી 3 ભાગ લીધા કહેવાય અથવા તો એને છાयांકિત કરીને બતાવી શકાય. તો કુલ 4 ભાગમાંથી 3 ભાગ આપણે છાयांકિત કરીશું. શુદ્ધ પૂર્ણાંક સંખ્યા રેખા પર 1ની ડાબી બાજુએ આવેલ હોય છે અને માટે શુદ્ધ પૂર્ણાંક એ 1 થી નાના હોય છે. હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંક વિશે જોઈએ. અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં મોટો હોય છે અને છેદ નાનો હોય છે. ઉદાહરણથી સમજીએ. 5/4, 3/2, 12/7, 18/5 વગેરે. અહીં તમે જોઈ શકો છો કે અંશ એ છેદ કરતાં મોટો છે. કુલ ભાગ 4માંથી તમે 5 ભાગ છાयांકિત દર્શાવી શકતા નથી એટલે આ અશુદ્ધ પૂર્ણાંક છે એમ સમજી શકાય છે. હવે શુદ્ધ પૂર્ણાંકમાં જેમ આકૃતિ વડે દર્શાવ્યો અપૂર્ણાંકને એ રીતે અશુદ્ધ અપૂર્ણાંકને કેવી રીતે દર્શાવી શકાય સમજીએ. 5/4 એ અશુદ્ધ પૂર્ણાંક છે. એમાં છેદ 4 છે, અંશ 5 છે. આપણે 4માંથી 5 ભાગ છાयांકિત ન દર્શાવી શકીએ માટે આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે. 5/4 ને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય એ અહીંયા દર્શાવ્યું છે. 5/4 ને મિશ્ર અપૂર્ણાંકમાં 1.1/4 વડે દર્શાવી શકાય. 1.1/4. હવે એક પૂર્ણાંક એટલે કે એક પૂર્ણ આકૃતિ અને 1/4 એટલે એક આકૃતિ અને બીજી આકૃતિ બંનેના આપણે કુલ 4 ભાગ કરીશું. બંને આકૃતિના 4 ભાગ કર્યા બાદ એક પૂર્ણ એટલે જે પહેલી આકૃતિ છે એના 4 ભાગ છાयांકિત બતાવીશું અને બીજી આકૃતિના કુલ 4 ભાગમાંથી એક ભાગ છાयांકિત બતાવીશું. એટલે આ એક પૂર્ણ બતાવશે અને આ 1/4 બતાવશે. એટલે 1.1/4 આ રીતે આપણે દર્શાવી શકીશું. અહીં 5/4 ને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવતા 1.1/4 મળે છે. અહીં આપણે સમજી શકીએ છીએ કે 5/4 એટલે કે 1.1/4 અને 1.1/4 એટલે 1 આખો અને 1/4 ભાગ. એટલે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક છે એ હંમેશા 1 કરતાં મોટા જ હોય છે.